ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને આરતી, કારણ કે કહી શકાય કે ઘણી બધી ઇવેન્ટ્સ માર્કેટ માટે છે, પરંતુ હવે પરિણામ આવવાના છે તો બિઝનેસ અપડેટ્સ ફોકસમાં છે. આજે કયા સ્ટોક્સ અને કયા સેક્ટર ફોકસમાં છે? જી ચાલે, સૌથી પહેલાં તો ફોકસમાં કરી લઈશું. તો ઓએમસી આજે ફોકસમાં છે એટલા માટે કારણ કે જો ક્રૂડ આપણે ગ્લોબલમાં પણ ચર્ચા કરી, જે રીતે ક્રૂડમાં એક ઘટાડો આવતો દેખાયો છે, એની અસર ખાસ કરીને એશિયન પેઇન્ટ્સ સાથે પેઇન્ટ્સ અને ઓએમસી બંનેમાં આપણને જોવા મળશે. કારણ કે WTI અને બ્રેન્ટ બંનેની કિંમતો જે છે લગભગ 7% ઘટાડો આપણને અહીંયા બનતો દેખાયો છે. અને બ્રેન્ટની વાત કરી લઈએ તો $70 આસપાસ ખાસ કરીને આ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. તો આઈઓસી, બીપીસીએલ, HPCL સાથે એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ, પીડીલાઇટ જેવા કાઉન્ટર છે ખાસ કરીને જ્યાં એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો ઓએમસી આજે ફોકસમાં છે. બીજી બાજુ મઝગાંવ ડોકની વાત કરી લઈએ તો અહીંયા જે સમાચાર બનતા દેખાયા છે એના પર પણ નજર રાખવાની રહેશે, જેમાં સરકાર કંપનીમાં OFS દ્વારા 4.83% હિસ્સો જે છે તે અહીંયાથી ખાસ કરીને વેચતી જોવા મળશે. અને આ OFS માટે ફ્લોર પ્રાઇસની જો આપણે વાત કરી લઈએ તો લગભગ ₹2,525 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. જેમાં બેઝ સાઇઝની વાત કરી લે તો 2.83% આપણને રહેતી દેખાઈ રહી છે. ગ્રીન શો ઓપ્શન જે છે તે ખાસ કરીને અહીંયાથી 2% રહેતો જોવા મળશે. અને નોન રિટેલ રોકાણકારો માટે OFS જે છે તે આજથી અહીંયાથી ખુલતો જોવા મળશે. અને રિટેલ માટે OFS જે છે તે 7 એપ્રિલે આપણને ખુલતો જોવા મળશે. તો એક ફોકસ મઝગાંવ ડોક પર રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી તેજી આપણે અહીંયા જોઈ હતી. આજે આના સમાચારના લીધે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર નજર રાખવાની રહેશે. HDFC બેંક ફોકસમાં બિઝનેસ અપડેટ તમે જેમ જણાવ્યું તેમ આપણને શરૂ થતી દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને ગ્રોસ એડવાન્સીસ 5.4% વધી 26.44 લાખ કરોડ યર ઓન યર બેઝિસ પર પહોંચ્યા છે. જ્યારે QOQ બેઝિસ પર વાત કરી લઈએ તો 4%નો વધારો આપણે ત્યાં જોઈ રહ્યા છે. ડિપોઝિટ એવરેજ જે છે યર ઓન યર બેઝિસ પર 15.8% વધ્યા છે. સાથે જ ડિપોઝિટ પીરિયડ એન્ડની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં 14.1%નો વધારો આપણને બનતો દેખાયો છે. કાસા ડિપોઝિટ જુઓ, જે યર ઓન યર બેઝિસ પર સારો એવો વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. QOQની કમ્પેરિઝનમાં 5.7% યર ઓન યર બેઝિસ પર કાસા ડિપોઝિટ વધ્યા છે. AUM એવરેજ જે છે તે લગભગ 7.3%નો વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. અને AUM પીરિયડ એન્ડની જો આપણે વાત કરી લઈએ તો 7.7% પર રહેતા દેખાય છે. અહીંયા પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે. તો ખાસ કરીને એક સારા બિઝનેસ અપડેટ છે. HDFC બેંક ફોકસમાં રાખવાનું રહેશે. જેફરીઝનો એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. બાયકોલ તેમણે આપ્યો છે HDFC બેંક માટે, અને લક્ષ્યાંક તેમના તરફથી ₹2,120 પ્રતિ શેરના કરવામાં આવ્યા છે. તો HDFC બેંક આજે એક નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બજાજ ફાઇનાન્સનું છે. જો ગઈકાલે પણ બજાજ ફાઇનાન્સ તરફથી જે રીતે સમાચાર આવતા દેખાયા હતા કે RBI તરફથી નોટિસ ખાસ કરીને મળતી દેખાઈ રહી છે, અને સાયબર સિક્યોરિટીઝને લઈને જે ચિંતા બનતી દેખાઈ હતી તેને કારણે ગઈકાલે એક નેગેટિવિટી આપણે બજાજ ફાઇનાન્સમાં જોઈ હતી. પણ આજે જે રીતે Q4 બિઝનેસ અપડેટ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે, જેમાં 31 માર્ચ સુધી કસ્ટમર ફ્રેન્ચાઇઝી જે છે તે ખાસ કરીને 8.36 કરોડથી વધી 10.1 કરોડની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે. સાથે જ નવી લોનની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં એક 36%નો વધારો આપણને બનતો દેખાયો છે. AUM જે 3.31 લાખ કરોડથી 26% વધી અને 4.17 લાખ કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. અને ડિપોઝિટ બુકની વાત કરી લઈએ તો ત્યાં લગભગ 19%નો વધારો છે. એટલે સારા બિઝનેસ અપડેટ બજાજ ફાઇનાન્સ તરફથી આવતા દેખાયા છે, અને એને કારણે આજે સ્ટોક પોઝિટિવિટી બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે બજાજ ફાઇનાન્સ માટે. બાય કોલ તેમના તરફથી અને ટાર્ગેટ ₹9,250 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો અહીંયા એક ફોકસ બ્રોકરેજ રિપોર્ટનું પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે L&T ફાઇનાન્સનું કાઉન્ટર છે. બિઝનેસ અપડેટ અહીંયા પણ છે. જો રિટેલાઇઝેશનની વાત કરી લઈએ તો ખાસ કરીને 94%થી વધી અને 97% પર આપણને આવતા દેખાઈ રહ્યા છે. ડિસ્બર્સમેન્ટ 14,870 કરોડથી લગભગ 1.2% વધ્યું છે, અને વધીને 15,044 કરોડની આસપાસ પહોંચતું દેખાવ છે. જ્યારે રિટેલ લોન બુકની વાત કરી લઈએ તો અહીંયા પણ 18.8%નો વધારો આપણે જોઈ રહ્યા છે. તો ખાસ ફોકસ L&T ફાઇનાન્સ પર પણ રાખવાનું રહેશે. વેદાંતાની વાત કરી લઈએ, બિઝનેસ અપડેટના રિએક્શન અહીંયા પણ જોવા મળી શકે છે, જેમાં એલ્યુમિનિયમ ઉત્પાદન 1% વધ્યું છે. QOQ બેઝિસ પર વાત કરી લઈએ તો ત્યાં 2%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એટલે યર ઓન યર બેઝિસ પર ઉત્પાદન વધ્યું છે,
QQ બેઝિસ પર આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. સેલેબલ મેટલ જે છે તે ખાસ કરીને જુઓ યર ઓન યર બેઝિસ પર 1% ઘટાડો આપણે જોઈ રહ્યા છે, જ્યારે QQ બેઝિસ પર ત્યાં એક વધારો છે. ઝિંક ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો 52% ઘટી 50 KT પર આપણને પહોંચતો દેખાવ છે યર ઓન યર બેઝિસ પર, અને QQ બેઝિસ પર પણ 9% ઘટાડો ત્યાં બનતો દેખાડો છે. ઓઇલ એન્ડ ગેસ ઉત્પાદનની વાત કરી લઈએ તો ત્યાં પણ યર ઓન યર અને QQ બેઝિસ બંને પર એક ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. તો મિશ્ર નંબર્સ કહી શકાય, જ્યાં યર ઓન યર નંબર્સ થોડા ઘણા આપણને સુધરતા દેખાઈ રહ્યા છે, તો ખાસ ફોકસ રાખવાનું રહેશે વેદાંતાના કાઉન્ટર પર. RBL બેંક નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા પણ બિઝનેસ અપડેટ આપણને આવતી દેખાય છે, જેમાં કુલ ડિપોઝિટ જે છે 7% વધ્યું છે, અને લગભગ યર ઓન યર બેઝિસ પર આપણે જોઈએ તો, અને QQ બેઝિસ પર 4% વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. કાસા જે છે તે જો યર ઓન યર બેઝિસ પર 4% વધી 37,884 કરોડની આસપાસ પહોંચ્યું છે, જ્યારે QQ બેઝિસ પર ત્યાં 8% વધારો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. એડવાન્સીસની વાત કરી લઈએ, ગ્રોસ એડવાન્સીસ યર ઓન યર બેઝિસ પર 11% વધારો આપણને બનતો દેખાઈ રહ્યો છે, જ્યારે કાસા રેશિયો ઘટ્યું છે, જે 35.2% પર હતા ત્યાંથી ઘટી અને 34.1% પર યર ઓન યર બેઝિસ પર આ નંબર્સ આવતો દેખાયા છે. તો મિશ્ર નંબર્સ છે, અહીંયા પણ RBL બેંક પર પણ નજર રાખવાની રહેશે. મોર્ગન સ્ટેન્લીનો એક રિપોર્ટ આવ્યો છે, અંડરવેટ કોલ તેમના તરફથી આવ્યો છે, અને લક્ષ્યાંક ₹150 પ્રતિ શેર મોર્ગન સ્ટેન્લીએ આપ્યા છે ખાસ કરીને. તો RBL બેંક બ્રોકરેજ રિપોર્ટનું પણ રિએક્શન જોવા મળશે, ધ્યાન રાખવાનું રહેશે. બંધન બેંકની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને નંબર્સ આપણને સારા આવતા દેખાયા છે. બિઝનેસ અપડેટ જ્યાં લોન અને એડવાન્સીસની વાત કરી લઈએ તો 10.6% વધ્યું છે યર ઓન યર બેઝિસ પર. કુલ ડિપોઝિટ જે છે તે ખાસ કરીને 11.8% વધારો ત્યાં બનતો દેખાયો છે. કાસા ડિપોઝિટમાં જુઓ 5.4% વધારો આપણે જોઈ રહ્યા છે. સાથે જ રેશિયોની વાત કરી લઈએ તો ત્યાં થોડો ઘણો ઘટાડો છે, 37.1%થી ઘટી 31.45% પર આપણને રહેતા દેખાયા છે. તો ખાસ એક બંધન બેંક પર પણ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક રિએક્શન ખાસ કરીને બિઝનેસ અપડેટનું આવતું દેખાઈ શકે છે. જેફરીઝની વાત કરી લઈએ તો તેમણે બંધન બેંક પર બાય કોલ આપ્યો છે. લક્ષ્યાંક ₹185 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો એક ફોકસ ખાસ કરીને અહીંયા રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટનું પણ રિએક્શન આવશે. છેલ્લે મારા તરફથી અદાની વિલ્મરની વાત કરી લઈએ તો અહીંયા પણ બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાય છે, જ્યાં ક્વાર્ટર વોલ્યુમની વાત કરી લઈએ તો 7% રહેતો દેખાયો છે. સાથે જ રેવન્યુ ગ્રોથ 36% પર રહેતી દેખાઈ રહી છે. Q4માં શહેરી અને ની સરખામણીએ ગ્રામીણ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં ફૂડ કેટેગરીમાં સારો એવો ગ્રોથ આપણને જોવા મળતો દેખાયો છે, જ્યાં ક્વિક કોમર્સ સેલ્સ વોલ્યુમની વાત કરીએ તો લગભગ 100% આપણને વધતું દેખાયો છે. તો ઘણા સારા બિઝનેસ અપડેટ છે. અદાની વિલ્મર આજે ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને આવતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે જે રીતે બિઝનેસ અપડેટના લીધે આ બધા ફોકસમાં રાખવાના રહેશે. OMC ક્રૂડના લીધે ફોકસમાં રહેશે, પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં એક રિએક્શન આપણને બિઝનેસ અપડેટનું અને અન્ય રિઝલ્ટનું ખાસ કરીને ન્યૂઝનું આવતું જોવા મળશે. ક્યાં ફોકસ? આથી તમારી વાત સાચી છે. નો ડાઉટ અત્યારે રિઝલ્ટ સિઝન શરૂ થવાની છે, એની પહેલાં જે બિઝનેસ અપડેટ્સ આવ્યા છે હું પણ શરૂઆત ત્યાંથી જ કરીશ. ખાસ કરીને એપેન્યુ સુપરમાર્ટ પર નજર કરશું, જેને આપણે ડિમાર્ટ નામથી પણ ઓળખીએ છીએ. આ કાઉન્ટરમાં ગોટ ઓફ 4 બિઝનેસના અપડેટ જાહેર થયા છે, જેની સ્ટેન્ડ અલોન રેવન્યુની અગર જો વાત કરશું તો ત્યાં એક સારો એવો વધારો થયો છે, અને આપણને 14,462 કરોડ પર આપણને વાર્ષિક ધોરણે તેના આ નંબર્સ આપણને આવતા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને 31 માર્ચ 2025 સુધીમાં કંપનીની સ્ટોર્સની કુલ સંખ્યા જે છે તે 415 અહીંયા થતી જોવા મળી રહી છે. કોમ્પિટિશનની વચ્ચે હવે આપણને એવેન્યુ સુપરમાર્ટમાં પણ એક સારો એક પ્રોગ્રેસ અહીંયા જોવા મળી રહ્યો છે. અને સાથે મોર્ગન સ્ટેન્લીનો એક રિપોર્ટ પણ આવ્યો છે, જેમાં પરંતુ તેમને અહીંયા અંડરવેટ રેટિંગ આપ્યા છે, અને ટાર્ગેટ તેમને ₹3,260 પ્રતિ શેર કર્યા છે. એટલે એવેન્યુ સુપરમાર્ટ પર ખાસ ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું આપણે ખાસ કરીને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક પર. અહીંયા પણ ક્વાર્ટર 4 બિઝનેસ અપડેટના નંબર્સ આવતા જોવા મળ્યા છે. QOQ ધોરણે નંબર્સ છે. કુલ ડિપોઝિટ ગ્રોથ પર નજર કરશું તો ત્યાં આપણને 9% ગ્રોથ જોવા મળ્યો છે, અને ખાસ કરીને 10,580 કરોડ પરના નંબર્સ જે છે આવતા જોવા મળી રહ્યા છે. ગ્રોસ એડવાન્સીસ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 7% એક ઉછાળો જોવા મળ્યો છે, અને ડિસબર્સમેન્ટ પર નજર કરશું ત્યાં સૌથી ઇન્ટરેસ્ટિંગ નંબર છે. 43% ગ્રોથ જોવા મળ્યો છે, અને 2,101 કરોડ પર નંબર્સ આવતા જોવા મળે છે. કાસા રેશિયો પણ અહીંયા પોઝિટિવ નંબર્સ દેખાડી રહ્યા છે. 19.9% સામે આપણને 20.9% પર આપણને કાસા રેશિયોના નંબર્સ આવતા જોવા મળ્યા છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ જે છે આપણને આ બેંકના આવતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર ફોકસ રહેશે. ત્યારબાદ એન્જલ વન પર નજર કરશું. અહીંયા પણ આપણને બિઝનેસ અપડેટ્સ નંબર્સ આવતા જોવા મળ્યા છે. માર્ચમાં કંપનીના ગ્રાહકોની સંખ્યામાં MOM ધોરણે 2.2%નો અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ક્લાયન્ટ બેઝની અગર જો વાત કરશું ત્યાં આપણને 1.4%નો એક ઉછાળો જોવા મળ્યો છે, અને
1 કરોડ પર આપણને એમઓએમ ધોરણે નંબર્સ આવતા જોવા મળ્યા છે. અગર તેની ઓર્ડર સંખ્યાની વાત કરશું ત્યાં પણ ગ્રોથ જોવા મળ્યો છે, લગભગ 3% અને 10.2 કરોડ પર નંબર્સ આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને કંપનીની સરેરાશ દૈનિક ઓર્ડર્સની અગર જો વાત કરશું તો ત્યાં પણ એક સારો એવો ઉછાળો છે, લગભગ 8% આપણે અહીંયા વધતું જોવા મળ્યું છે અને 53 લાખ પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. અને કંપનીના ખાસ કરીને યુનિક એટલે દૈનિક તેમના મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી રજિસ્ટ્રેશનની અગર જો વાત કરશું ત્યાં એક દબાણ જોવા મળ્યું છે અને તે લગભગ આપણને 2% નંબર્સ અહીંયા ઘટતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું અમી ઓર્ગેનિક્સ પર. અહીંયા પ્રોજેક્ટ કંપનીના શરૂ થવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના પ્રતાપનગર સ્થિત ખાસ કરીને સોલર યુનિટનો પ્રોજેક્ટ કંપનીએ શરૂ કર્યો છે અને તેમને 10.8 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટની શરૂઆત અહીંયા કંપનીએ કરી છે. એટલે આ કાઉન્ટર ખાસ એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશો જીઆર ઇન્ફ્રા પર. અહીંયા આર્બિટ્રેશન ઓર્ડર્સ જે છે તે કંપનીને અહીંયા મળતો જોવા મળ્યો છે અને તેમને 1064 કરોડનો આર્બિટ્રેશન એવોર્ડ જે છે તે કંપનીને મળ્યો છે. અને ખાસ કરીને કંપનીએ બિહાર સરકારના વિંગ રોડ કન્સ્ટ્રક્શન વિભાગના ચીફ એન્જિનિયર્સ પાસેથી એમની સામેથી તેમને એવોર્ડ્સ મળતો આપણને જોવા મળ્યો છે. એટલે આ કાઉન્ટર ફરી આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું નેસ્લે ઇન્ડિયા પર. ગઈકાલે પણ આપણે આ કાઉન્ટરમાં જોયું હતું કે સારું એવું આપણને એક ઉથલ પાથલ અહીંયા જોવા મળી હતી, પરંતુ આજની અગર જો વાત કરીએ છીએ તો રોકાણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની ઓડિશાના ખોરધા પ્લાન્ટમાં તેઓ લેસ ફાઉન્ડેશન માટે તેઓ કંપની અહીંયા રોકાણ કરશે, એટલે કે નવો યુનિટ જે છે તે કંપની અહીંયા શરૂ કરવા જઈ રહી છે અને તેની પાછળ કંપની લગભગ 900 કરોડનું રોકાણ કરશે. એટલે નેસ્લેનું કાઉન્ટર પણ ફરી આપણે ફોકસમાં જોવા મળી શકે છે. અલ્ટ્રાટેક સિમેન્ટની અગર વાત કરશું, ફરી કંપની એક નવી અધિગ્રહણની યોજનાની તેઓ પ્લાન બનાવી રહ્યા છે અને ખાસ કરીને એમ કહે નવું પરચેસ કરી રહ્યા છે. તેઓ 235 કરોડમાં વંડર વોલ કેરમાં 6.42 લાખ શેર્સ કંપની અહીંયા ખરીદી છે. અને ખાસ કરીને કંપનીની યોજના છે કે આ અધિગ્રહણની પ્રક્રિયા જો પૂર્ણ થશે ત્યારબાદ વંડર વોલ કેરને સંપૂર્ણ પોતાની માલિકી બનાવવાની અને તેને સબસિડરી બનાવવાનો પણ તેમની યોજના છે. એટલે કે આવનારા સમયમાં તેઓ બીજો હિસ્સો પણ તેઓ અહીંયા ખરીદી શકે છે. એટલે અલ્ટ્રાટેક સિમેન્ટ ફરી આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું જીઓ ફાઇનાન્શિયલ પર. અહીંયા શેર ખરીદવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને જીઓ ફાઇનાન્શિયલ અને બ્લેક રોકે 66.5 કરોડમાં તેમને જીઓ બ્લેક રોક ઇન્વેસ્ટમેન્ટમાં અહીંયા તેમને શેર્સ ખરીદ્યા છે અને લગભગ તેમને 6.65 કરોડ શેર્સ અહીંયા તેમને પરચેસ કર્યા છે. અને આ પરચેસની પ્રક્રિયા જે તેમને કરી છે તેમાં ખાસ કરીને જણાવ્યું હતું કે ત્રણેય કંપનીઓ જે છે તે 50-50% તેઓ અહીંયા જેવી ધરાવી રહ્યા છે અને ફંડ્સ જે તેઓ અત્યારે તેમને એકત્ર કર્યું છે. આ ફંડ્સનો ઉપયોગ જેવી જે છે તે બિઝનેસ ઓપરેશન માટે કરશે. અને હાલ સુધીમાં અગર જેવીની વાત કરશો તો તેમને 84.5 કરોડનું રોકાણ તેઓ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે અને જેમનો પૂરો ઉપયોગ તેમને બિઝનેસ ઓપરેશન્સ માટે તેમને કર્યો છે. એટલે આ કાઉન્ટર ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને આપણે જોયું છે જ્યારથી તેમની નિફ્ટી 50માં એન્ટ્રી થઈ છે ત્યારબાદ આ કાઉન્ટરમાં આપણને સારું એક બુલિશ રિપોર્ટ્સ પણ આપણને આવતા જોવા મળે છે, એક બાઉન્સબેક જોવા મળ્યું છે અને એક પોઝિટિવ સમાચાર પણ આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરશું આપણે જ્યુપિટર વેગન્સ પર. અહીંયા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કંપની શરૂ કરવાનો વિચાર કરી રહી છે કે તેમની સબસિડરી કંપની ઓડિશાના ખોરધામાં તેઓ રેલ વ્હીલ અને એક્સેલ ફોર્જિંગ પ્લાન્ટ જે છે તે અહીંયા શરૂ કરશે. અને જ્યુપિટર તત્રા વાગ્નોકા તેમની સબસિડરી કંપનીનું નામ છે અને આ કંપની તબક્કાવાર 2500 કરોડનું રોકાણ જે છે તે કંપની કરશે અને જેની પ્લાન્ટની 1 લાખની ક્ષમતા પણ તેઓ ધરાવશે. એટલે ખાસ કરીને પોઝિટિવ સમાચાર અહીંયા આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું BHEL પર. અહીંયા BHEL અને હિટાચી એનર્જી એના કન્સોર્ટિયમના કરાર અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે રાજસ્થાન પાર્ટ 1 પાવર ટ્રાન્સમિશન માટે કંપનીએ આ કરાર કર્યા છે અને લગભગ તેઓ 6000 મેગાવોટના ખાસ કરીને ફતેહપુર HVDC ટર્મિનલ સ્ટેશન માટે તેમને અહીંયા કરાર કર્યા છે. એટલે છાની લિસ્ટ ઘણું બધું લાંબુ છે, પણ ખાસ કરીને બિઝનેસ અપડેટ જે જાહેર થયા છે અને અમુક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવ્યા છે તેના પર ફોકસ રહેશે. જી, તો આ ખાસ